ઇમરજન્સી સેવા આપવા માટે 108 ભાઈ જેવી રીતે પશુઓની અંદર અરે માણસોની અંદર 108 ની સેવા ઉપલબ્ધ છે ઇમરજન્સી, એવી અમારી દૂધસાગર ડેરી એક નંબર આપ્યો છે અને એના માધ્યમ દ્વારા આખા ડેરી વિસ્તારના તમામ પશુપાલકોને એમના પશુઓને સારવાર મળી રહે એ માટે એક નંબર ડાયલ કરે અને વિધિના 1 કલાકની અંદર એમને પશુ સારવાર મળી રહે એવી રીતનું આયોજન દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો એનાથી વિશેષ પશુપાલન ની સાથે પશુપાલકોને સસ્તો દાન મળી રહે એ માટે અમારે દૂધસાગર ડેરી દ્વારા તમામ પશુપાલકોને સસ્તા દરે દાન મળી રહે એ પ્રમાણેની પણ વ્યવસ્થા કરી છે. અમારી દૂધસાગર ડેરી ના યશસ્વી ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી ના કરકસર યુક્ત વહીવટના કારણે આપણે દૂધસાગર ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને વર્ષના અંતે વધુમાં વધુ જે નફો મળે, આખું વર્ષ પશુપાલકો આ ડેરી દૂધસાગર ડેરી સહકારી ડેરી છે એટલે વર્ષના અંતે જે કઈ નફો કરે એ છેવટે પશુપાલકોને આપતું હોય છે. તો ગયા વર્ષે અમારી દૂધસાગર ડેરી દ્વારા 321 કરોડ નફો પશુપાલકોને વેચવામાં આવ્યો છે. અમારી દૂધસાગર ડેરી દૂધનું વધારે ભાવ વધારો આપે, દરરોજ વધુ ને વધુ ભાવ આપે અને દૂધનું ઉત્પાદન વધારે થાય એ માટે સતત પ્રયત્નશીલ છે. આપણે જાણીએ છીએ કે આપણી ગુજરાતની અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે અને પશુપાલકો માટે સતત ચિંતિત છે. આપણો ખેડૂત, આપણો પશુપાલક કેમ સુખી થાય, કેમ સમૃદ્ધ થાય એ માટે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ છે. એ યોજનાઓ દ્વારા આપણી સતત પશુપાલકની ચિંતા કરતી રહી છે અને એમને વધુમાં વધુ દૂધનું ઉત્પાદન થાય. પશુપાલકો ખેતીની સાથે પશુપાલનને જે ગૌણ વ્યવસાય કરતા સમજતા હતા એને મુખ્ય વ્યવસાય તરીકે આજે સમજતા થયા છે, કરતા થયા છે. અમારી દૂધસાગર ડેરીની અંદર એવા કેટલાય પરિવારો છે કે વર્ષે 50 લાખથી વધારે દૂધનું ઉત્પાદન કરે છે. આગામી સમયમાં દૂધસાગર ડેરી દ્વારા વધુ ને વધુ પશુપાલકો વધુ ને વધુ દૂધ ભરાવે, સુખી થાય, સમૃદ્ધ થાય અને આત્મનિર્ભર બને એ માટે સતત પ્રયત્નશીલ છે. મિત્રો, આજે આપણા અહીં દૂધસાગર ડેરીના ડોક્ટર પ્રવીણભાઈ પટેલ લંપી વાયરસ, લંપી સ્કિન રોગ ની વિશે માહિતી આપવાના છે. તો એ માહિતી વધુ ને વધુ પશુપાલકો સુધી, ખેડૂતો સુધી પસરે એ માટે આપ સૌ મિત્રોને હું ફરીથી વિનંતી કરું છું કે આપ જે લોકો જોડાયા છે ફેસબુકના માધ્યમથી એ ફરીથી શેર કરે, લાઈક કરે અને વધુમાં વધુ એનો પ્રસાર પ્રસિદ્ધ કરે. કેમ કે આ ફેસબુક થી આ વિડીયો કાયમી સેવ થવાનો અને આજે નહીં તો કાલે પણ એના વિશે વધુ માહિતી એ લોકો શેર કરી શકે. એટલે ફરીથી હું બધા મિત્રોને વિનંતી કરું છું કે આપ શેર કરજો. આપ અને છેલ્લે સુધી ડોક્ટર જે માહિતી આપે એને આપ નિહાળજો, સાંભળજો. ફરીથી હું જોડાયેલ સર્વે મિત્રોનો આપ તબક્કે આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. હિરેનભાઈ, ડોક્ટર સાહેબ, હવે આપણે ડોક્ટર સાહેબને જોડાવા માટે વિનંતી કરો. ડોક્ટર સાહેબ, આપ આપનો વિષય ગુજરાતના પશુપાલકો સામે રાખશો એવી અપેક્ષા. ખૂબ ખૂબ ધન્યવાદ. શેરિંગ કરો આપની સ્ક્રીન. તો આજે આપણે ગુજરાત પ્રદેશ
ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા આયોજિત ખેતી અને ખેડૂત આ કાર્યક્રમમાં જે પશુઓ સિવાય ખેતી અધૂરી છે આજે એવા પશુઓમાં આજના સમયે જે એક બીમારી આવી છે જે લમ્પી સ્કિન ડિઝીઝના નામે ઓળખાય છે, આ બીમારી વિશે પહેલા પણ કેટલાય વિષય નિષ્ણાતોએ માહિતી યુટ્યુબ ઉપર આપી છે, કેટલાક જુદા જુદા કાર્યક્રમો પણ આપી છે. તેમ છતાં ફરીથી એ જ વાતમાંથી કેટલીક મહત્વની કેટલીક નવી જાણકારી આ બધાને એડ કરીને ઉમેરીને આપણે આ લમ્પી સ્કિન ડિઝીઝ વિશે વિચારણા કરીશું. આ વિચારણાની અંદર આપણે આગળ વધીએ એ પહેલા સામાન્ય રીતે એક બાબત એ સમજીએ કે બીમારીને જો બે ભાગમાં વહેંચવી હોય, કોઈ બી બીમારી હોય જાનવરો માટે અથવા તો માણસો વગેરે માટે, તો બે પ્રકારમાં વહેંચી શકાય. એક એવી છે કે જે બિનચેપી છે, જેમ કે પશુઓની અંદર આફરો આવવો, પશુને કોઈ વખતે ઝેરી ખોરાક ખાવાથી ઝેરની અસર થવી, આ બધા બિનચેપી કારણો છે. પરંતુ ચેપી રોગો છે બીજા, જેવા કે આપણે ગરસુંડાનો રોગ છે, આ ચોમાસાની અંદર થતો હોય છે બેક્ટેરિયાના પરિણામે. બીજો છે એન્થ્રેક્સનો રોગ થતો હોય છે. જાનવરોની અંદર બેક્ટેરિયાના પરિણામે થવાવાળા ઘણા બધા રોગો છે જે ચેપી રોગો છે. બીજા એવા રોગો છે જે ફૂગના ચેપના પરિણામે થતા હોય છે. દાખલા તરીકે એસ્પરજીલસ, મ્યુકરમાઇકોસિસ, કોરોના થયા પછી પણ ઘણાને મ્યુકરમાઇકોસિસનો મુશ્કેલી હતી. એવી જ રીતે પશુઓની અંદર પણ આ મ્યુકોર જેવી ફૂગથી પણ થાય છે. કેટલાક ચેપી રોગોની અંદર પેરાસાઇટ એટલે કે કૃમિ, મલેરિયા છે એ પણ એક કૃમિ છે. એવી જ રીતે પશુઓની અંદર પણ જે થાઇલેરિયોસિસ છે, બબ્યુસિયોસિસ છે, ટ્રિપેનોઝોમિયાસિસ છે, આ બધા પેરાસાઇટથી થવાવાળા ચેપી રોગો છે. અને આવી જ રીતે એક વાયરસથી થતા પણ પશુઓમાં રોગો છે, જેમ કે ખરવાસા મોવાસા, બરિયા, પછી હડકવા, બોવાઇન વાયરલ ડાયરિયા, આ બધા વાયરસથી થવાવાળા રોગો છે. એવી જ રીતે એક નવો વાયરસનો રોગ આપણા માટે છે, ચેપી રોગ છે પશુઓ માટે, અને એ છે લમ્પી સ્કિન ડિસીઝ. આ લમ્પી સ્કિન ડિસીઝ એ પણ વાયરસથી થવાવાળો પશુઓનો ચેપી રોગ છે. હવે આપણે આ રોગ વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે કેટલીક બાબતોનો વિચાર કરશું કે લમ્પી સ્કિન ડિઝીઝની આજની શું પરિસ્થિતિ છે, એનો થોડો ઉપર છેલ્લો આકલન કરશું. એ પછી આ બીમારી છે એનો ઇતિહાસ, આ રોગના જવાબદાર માટે વાયરસ કેવી રીતનો છે, આ થાય છે ત્યારે બીમારીના કેવા જુદા જુદા લક્ષણો થાય છે, આ બીમારી ફેલાવવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે, આનું નિદાન કેવી રીતે અને સારવાર શું કરી શકાય એમ છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે રોગના અટકાવ અને નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ. કારણ કે રોગનું અટકાવ અને નિયંત્રણ છે કોઈ એક વ્યક્તિનું કામ નથી, એ આખા સમાજનું કામ થઈ જાય છે. એ વખતે આ બાબત વધુમાં વધુ લોકો સમજે અને એને અમલમાં લાવીએ તો આ રોગના નિયંત્રણ અટકાવમાં આપણે પણ આપણો ફાળો આપી શકીએ. તો આપણે હવે આનો વિચાર કરીએ લમ્પી સ્કિનનો. નેક્સ્ટ કરો. નેક્સ્ટ બસ બસ ચાલ. હવે જુઓ સાહેબ, આ લમ્પી રોગ છે એનો આપણા વર્તમાન પત્રોમાં છેલ્લા એક મહિનામાં જાત જાતના જે મેસેજ અથવા જે મુશ્કેલી છે એ આપણે સાંભળતા જઈએ છીએ. આ ખાલી એટલા માટે હું બતાવું છું કે જે જોઈને આપણને આ પરિસ્થિતિનું ભયાનકતાનો ખ્યાલ આવશે. અને આ તો ફક્ત ઓગસ્ટ મહિનાના 15 તારીખ સુધીના અથવા 20 તારીખ સુધીની જ માહિતીઓ છે. અને એક માત્ર કચ્છ અને થોડો સૌરાષ્ટ્ર વિસ્તારનો છે આ બાબતનો વિચાર કર્યો છે. પણ આજની તારીખમાં વિચાર કરીએ તો આવી જ માહિતી ખાલી ગુજરાતમાં નહીં, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં નહીં, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આ કેટલાય જગ્યાએ દેશની અંદર આ રોગ ફેલાયો છે અને હજારો પશુઓ આ રોગના પરિણામે મૃત્યુ પામે છે. તો આટલો ભયાનક રોગ એકદમ આવી ગયો. શું આના વિશે આપણને કઈ ખબર નહોતી? શું આપણે કઈ જાણતા નહોતા? જેમ કોરોના છે એ પણ છેલ્લા 2-3 વર્ષમાં આપણા ઉપર ઘણી બધી એની ખરાબ અસરો, ઘણું બધું સમાજે લોકો શું સહન કરવું પડે. તો આ રોગ છે એનો આપણે વિચાર કરીએ કે ભાઈ આ રોગની ભયાનકતાને ધ્યાનમાં રાખીને આપણા જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કચ્છની મુલાકાત લીધી, કચ્છના અસરગ્રસ્ત વિસ્તારની,
અને પછી આખી જ મશીનરી, આખું જ જે તંત્ર છે એ બધાને ખડે પગે રહેવા માટે અને એવી રીતની વ્યવસ્થા કરી કે સમયસર પશુઓને વેક્સિનેશન થાય, વેક્સિન કલેક્શન કરવાનું, પહોંચાડવાનું, જુદા જુદા સંઘોની સાથે સહયોગ કરીને પણ ખેડૂતોના ત્યાં સુધી પશુઓના રસીકરણ માટે ખૂબ મોટું કામ આપણે ગુજરાતની અંદર કર્યું. અને જુલાઈ મહિનાના એન્ડની અંદર દૂધસાગર ડેરી પર મોટા 36 જેટલા સ્વયંસેવકોને કચ્છની અંદર વેક્સિનેશન કરવા માટે આ બધું જ શરૂઆત કરી, આપણે પ્રયત્નો કર્યા. પરંતુ આજે પણ જોઈએ તો આ રોગ છે એનો ઇતિહાસ જરા તપાસી લઈએ આપણે તો આ રોગ એ કઈ નવો આવ્યો છે એવું નથી. 1929 ની અંદર આ રોગ સૌ પહેલા ઝામ્બિયાની અંદર જોવા મળ્યો. એ પછી 1943માં બોત્સવાના, સાઉથ આફ્રિકા વગેરે એરિયામાં જોવા મળ્યો. અને આ 1943માં લગભગ 8 મિલિયન એટલે કે 80 લાખ પશુઓને આ રોગની અસર થઈ હતી. એ પછી 1957માં કેન્યામાં પણ આ રોગ જોવા મળ્યો, 1970માં સુદાનમાં જોવા મળ્યો, 1974માં નાઇજીરિયામાં જોવા મળ્યો, 1977માં માલી, ઘાના, લાઇબેરિયા, અને લગભગ 1980 સુધી આ રોગ છે સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકાની અંદર આ રોગ જોવા મળતો. ત્યાં સુધી બીજા વિસ્તારમાં આ રોગ ફેલાવેલો, પણ એ પછી પહેલા ઝિમ્બાબ્વેમાં 1985-86માં જોવા મળ્યો. આમ આ રોગ ધીરે ધીરે જુદી જુદી જગ્યાએ ફેલાતો જાય છે. અને આપણે 2005 સુધી જોઈએ તો સાઉથ આફ્રિકા અને વેસ્ટર્ન એશિયા એના કેટલાક રાજ્યોની દેશોની અંદર આ રોગ હતો. એ પછી જયારે આપણે જોયો તો 1905 એટલે 10 થી 15 ની વચ્ચે ગિનિયા, ઇઝરાયલ, લેબનોન જેવા રાજ્યોની અંદર પણ, દેશોની અંદર પણ આ રોગ ફેલાયો. 2013માં વધારાના નવા દાખલા ઇજિપ્ત, જોર્ડન, તુર્કી, પેલેસ્ટાઇન આ વિસ્તારમાં પણ થયો. 2014માં ઈરાન, કુવૈત, અઝરબૈજાન એ દેશોની અંદર પણ એડિશન થયું. 2015માં ગ્રીસ, રશિયા, સાઉદી અરેબિયા જેવા દેશો પણ આ રોગની ચપેટમાં આવી ગયા. આ રોગ છે ને એક દેશની બાઉન્ડ્રી જોતો નથી, બાઉન્ડ્રી પાર કરીને જાય છે. એટલે આ રોગ માટે જે વિશ્વ પશુ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ એનિમલ ઓર્ગેનાઇઝેશન છે, અને આ રોગને ટ્રાન્સ બાઉન્ડરી ડિઝીઝના કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. પરિણામે આ રોગ જેવો થાય છે એ જગ્યાએ એક્સપોર્ટ ઇમ્પોર્ટની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. અને 2015 પછી 21 સુધીમાં લગભગ એશિયાના તમામ દેશો સાઉથ આફ્રિકાની સાથે એ દેશોની અંદર પણ જોવા મળે. અને 19-20 થી શરૂ કરીને ચીન, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, થાઈલેન્ડ, ભૂતાન આ બધા દેશોની અંદર પણ જોવા મળે. ભારતની અંદર આ રોગ પહેલો 2019માં પહેલા બાંગ્લાદેશમાં રોગ થયો, અને ત્યાંથી આપણા બાંગ્લાદેશની બોર્ડર સાથે સંકળાયેલા આપણા જે રાજ્યો છે આસામ, બંગાળ, આ રાજ્યોને સૌ પહેલા જોવા મળ્યું. અને એ પછી આ વર્ષે 2022 ની અંદર તો અત્યાર સુધીમાં લગભગ દેશના 15-16 રાજ્યોની અંદર આ રોગ ફેલાઈ ચુક્યો છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, MP, આંદામાન નિકોબાર, ટૂંકમાં ઘણી બધી જગ્યાએ ફેલાવે. અને આપણે ગુજરાતનો વિચાર કરીએ તો લગભગ 20-22 જિલ્લાઓની અંદર સપ્ટેમ્બરના શરૂઆત સુધીમાં આપણે જોવા મળ્યા છે. તો હવે આ જે રોગ છે એ ફેલાય છે, મેં પહેલા કીધું તો વાયરસથી ફેલાય છે. પણ વાયરસ નું પણ જો શું કહેવાય કે એનું જે વંશવૃક્ષ જોવામાં આવે તો આખા વંશવૃક્ષનો વિચાર ના કરીએ, પણ આપણે 3 બાબતનો વિચાર કરીએ તો એને દાદા અથવા એની ફેમિલી જે છે એ ફેમિલીનું આખું જે ગ્રુપ છે એનું નામ છે પોક્સ વાયરીની. આ પોક્સ વાયરીની ફેમિલી, એના દાદા સમજો, એના દીકરાઓ એટલે કે જીનસ, આ જે ગ્રુપ છે એમાં લગભગ 11 થી 12 ગ્રુપ છે કે જેની અંદર જુદા જુદા પોક્સ વાયરસીસ છે. અને એમાંનું એક ગ્રુપ છે જીનસ કેપ્રીપોક્સ વાયરસ. અને આ કેપ્રીપોક્સ વાયરસ જો પિતા ગણવામાં આવે તો એના 3 દીકરાઓ છે એમ માનો તો એ 3 છે. ગોટપોક્સ વાયરસ છે, બીજો સિપપોક્સ વાયરસ છે, અને ત્રીજો લંપી સ્કિન વાયરસ છે. આ 3 પ્રકારના વાયરસની વચ્ચે 96% જેટલું સામ્ય છે. જીનોમિક જો કરવામાં આવે, જીનોમિક સિક્વન્સિંગ, તો 3 વાયરસને 96% સામ્ય છે. ગોટપોક્સ વાયરસ છે એ આપણી બકરીઓમાં જોવા મળે છે, બકરાઓમાં થાય છે. જ્યારે સિપપોક્સ વાયરસ છે એ ઘેટાઓની અંદર આ થાય છે. આના પરિણામે આપણે માણસની અંદર પણ જે પોક્સ વાયરસ એટલે કે બરિયા થાય છે, ગાય ભેંસમાં પણ બરિયાનો જુદો વાયરસ છે જે ચામડી પર નાના નાના ફોલ્લા થાય છે, એવી રીતે ઘેટા બકરાની અંદર આ વાયરસથી પોક્સ થાય છે. પણ આવો જ એક વાયરસ
જે ગાય ભેંસમાં જ્યારે લાગે છે ત્યારે લંપી સ્કિન વાયરસ છે. એનું નામ છે લંપી સ્કિન વાયરસ, અને એનાથી જે રોગ થાય છે એ લંપી સ્કિન ડિઝીઝના નામે ઓળખાય છે. અને હવે આપણે આ લંપી સ્કિન ડિઝીઝનો વિચાર કરશું કે એ કેવી રીતનો છે. હવે આ જે વાયરસ છે, જે રોગ કરવાનો વાયરસ છે, એ ખૂબ રેઝિસ્ટન્ટ પાવર ધરાવે છે, ખૂબ સહનશક્તિ ધરાવે છે. 55 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જો એને એક્સપોઝર થાય તો પણ 2 કલાક સુધી જીવિત રહી શકે છે. 65 ડિગ્રી જેટલું તાપમાનથી એક્સપોઝર થાય તો 30 મિનિટ સુધી જીવિત રહી શકે છે. એટલે બહુ જ ગરમ એરિયા હોય તો ના થાય આવું નથી. સહારાના રણમાં પણ આ વાયરસથી બીમારીઓ થયેલી છે. અને જે જાનવરની ચામડી ઉપર પેલા મોટી મોટી ગોઠો થાય છે, ફૂટે છે, પછી એનું જે ભીંગડું બને છે, એ ભીંગડા જેવા વાતાવરણની અંદર -80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જો રાખે તો 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. મતલબ કે એક વખત નવા વિસ્તારની અંદર વાયરસ આવે તો પછી લાંબો સમય ચાલવાની સંભાવનાઓ છે. બીજી અમ્લતા એટલે કે જે માધ્યમમાં હોય એની પીએચ ની અસર ખૂબ થતી હોય છે. પણ આ વાયરસ 6.6 થી 8.6 પીએચ સુધી આ જાનવર આ વાયરસ જીવી શકે છે. એટલે કે શરીરની અંદર આ પીએચ ની અંદર શરીરનું સામાન્ય રીતે કોઈ પણ પશુ કે માણસનું જે શરીર હોય એની અંદર જે અમ્લતા હોય એ 6.6 થી 6.8 ની વચ્ચે સામાન્ય રીતે હોય. આની બહાર જાય તો શરીર પર પણ બહુ ખરાબ અસર થાય. એટલે શરીરમાં પીએચ બદલીને આની સાથે જીતી શકાય એમ. ત્રીજી, જે સુકાયેલા ચામડા જાનવર મરી જાય એ પછી એની જે ચામડા છે એનો ઉપયોગમાં આવતા હોય તો આ ચામડાઓમાં પણ 18 થી 33 દિવસ સુધી એ જીવિત રહી શકે છે. અને એક બીજી મહત્વની બાબત છે, જો સતત સૂર્યપ્રકાશ પડતો હોય તો એવા એરિયામાં આ વાયરસ છે એનો ચેપ લગાડવાની ક્ષમતા જલ્દી ઘટે છે. પણ જે પશુના કોળ અથવા તો તબેલા છે, જો સૂર્યપ્રકાશ પડતો જ નથી આવા અને જો ભેજવાળું વાતાવરણ ચોમાસાના સમયમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ મહિનાઓ, તો ત્યાં આગળ મહિનાઓ સુધી આ વાયરસ જીવતો રહી શકે. એટલે જે જગ્યાએ પશુ બીમાર થાય છે, પશુ મરે છે, અથવા તો એની કંઈ પણ બીમાર પડ્યા પછી જે એના બગાર પડે છે, આ એરિયા છે એમાં આ જીવાણુઓ લાંબો સમય સુધી ટકે છે. આ બાબતો પણ આપણે ખૂબ ધ્યાનમાં લેવી આવશ્યક છે. હવે આ વાયરસ છે એ સામાન્ય રીતે ગૌવંશના પશુઓમાં થાય છે. પછી એ દેશી ગાય હોય, કાંકરેજ હોય, ગીર હોય, ડાંગર, કોઈ બી દેશી ગાય અથવા તો હોલ્સ્ટેઇન, જર્સી જેવી કોઈ પણ પ્યોર બ્રેડ હોય અથવા તો ક્રોસ બ્રેડ હોય, આ ગૌવંશના પશુમાં આ વાયરસનો ખૂબ વધારે પ્રમાણમાં ફેલાવો થાય. ભેંસની અંદર પણ આ રોગ થાય છે, પરંતુ ગાયોની સરખામણીમાં ભેંસમાં 10% જ આ રોગ થાય છે. એક સારી વાત છે કે ભેંસની આની સામે રક્ષણ પાવર વધારે છે. જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે પશુઓ માટે, એને જે નિર્ધારણ કર્યું છે એ પ્રમાણે ગૌવંશની અંદર મોર્બિડિટી જે હોય છે એના કરતા ભેંસની અંદર 10મા ભાગની હોય છે. એટલે આપણા વિસ્તારોમાં હજુ સુધી પણ ભેંસોમાં ખાસ કોઈ કેસ જોવા નહીં મળ્યા. અહીંયા જે બફેલો દર્શાવવામાં આવી છે એ પાકિસ્તાનના એરિયામાં જે થઈ હતી એનો ફોટો છે, અને આપણા હરિયાણા અને રાજસ્થાનમાં પણ ભેંસમાં પણ આ રોગ જોવા મળેલો રિપોર્ટ થયો છે. એટલે કે આપણી દેશી ગાય સામાન્ય રીતે આપણે માને છે એમાં રોગ પ્રતિકારક સારી હોય છે, પણ આ રોગ દેશી ગાયો, કચ્છમાં દેશી ગાયમાંથી જ શરૂઆત થઈ છે. એ પછી સરહદમાં બનાસકાંઠા, આપણા પાટણ વગેરે વિસ્તાર, કાઠિયાવાડ વગેરે જગ્યાએ દેશી ગાયોમાં પણ જોવા મળે છે, અને શંકર ગાયોમાં પણ આ રોગ ખૂબ જોવા મળે છે. હવે આ બીમારી છે એક તો એમાં એક વાયરસ છે, પણ આ વાયરસ સીધો તો આવતો નથી. તો વાયરસ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. આ ફેલાવા માટે જે મહત્વનો રોલ ભજવે છે એને વેક્ટર કહેવાય છે. આ રોગને અત્યારે હાલ તો વેક્ટર બોર્ન ડિસીઝ ગણવામાં આવે છે, કે આ વેક્ટરોના પરિણામે ફેલાય છે. આપણા એડિસ ઇજિપ્ત મચ્છર, ઈતરડીઓ, નાની જીવાત જે ક્યુલિકોઇડ્સ હોય છે, અને આપણે જે સામાન્ય માખણ જોવા મળે છે, સ્ટોમક કેલ્સિટા એટલે કે માખ, આ પશુઓમાં ઉપર લાગીને જ્યારે કોઈ બીમાર પશુનું લોહી ચૂસવા માટે આ જ્યારે મચ્છરો અથવા ઈતરડી વગેરે જાય છે, એ બીમાર પશુનું લોહી ચૂસે છે, અને એ લોહી ચૂસ્યા પછી ફરી પાછા કોઈ સારા પશુનું લોહી ચૂસવા માટે જાય, ત્યારે એના મોઢામાંથી એ સારા પશુની અંદર પણ આ રોગ ફેલાવે છે. હવે આ વાયરસ છે, આ જે વેક્ટર છે, એ બીમાર પશુનું લોહી ચૂસે પછી એના ફક્ત મોઢામાં રહેશે એવું ને, એના પેટમાં પણ આ રોગના વાયરસ જાય છે. એટલે એક વખત આ ઇન્ફેક્ટ થયેલા વેક્ટર છે 9 થી 10 દિવસ સુધી, એવું સંશોધન થયું છે કે એ ચેપવાળા રહે છે, અને 9 થી 10 દિવસ સુધી બીજા પશુને ફેલાવી શકે. અને જો રોગ વધારે હોય તો સતત આ
વીસ સાયકલ આગળ ચાલ્યા જ જાય, કારણ કે બીમાર પશુનું કરડે, સારા પશુનું કરડે, વળી પાછું બીમાર પશુનું કરડે, સારા પશુનું જાય. એના પરિણામે આ વેક્ટર છે એનો કંટ્રોલ કરવો બહુ જરૂરી છે આ રોગને અટકાવવો હોય. હું એટલા માટે કહું છું કે અત્યારે હાલ આ રોગ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સામાન્ય રીતે ખેડૂત મિત્રો છે એ ડોક્ટરો જે આ સલાહ આપે છે આ માખી મચ્છરના ઉપદ્રવનો કંટ્રોલ કરવા, એના પ્રત્યે બહુ નિગ્લિજન્સ રાખીએ છીએ. અને જો આ નહીં કરીએ તો બીજું કરેલું બધું જ બાતલ જવાનું છે. એટલા માટે હું આના પર ખૂબ ભાર આપું છું. હવે બીજી બાબત જુઓ, સામાન્ય રીતે આપણને એમ થાય છે કે મારા ઘેર તો હજી કોઈ જાનવરનો કોઈ બીમારી આવી નથી. આ લેબોરેટરીમાં અમેરિકામાં પ્રેક્ટિકલ કરી નિશ્ચિત કરવામાં આવ્યું છે કે જાનવરની અંદર એક વખત વાયરસ દાખલ થાય એના પછી સરેરાશ કેટલા દિવસ પછી એમાં પહેલું ચિહ્ન જોવા મળે છે. એ જોવા માટે છે. વાયરસ એક વખત દાખલ થાય 0 દિવસ, જો આની અંદર તાપમાન બી લેવામાં આવ્યું છે, કારણ કે તાપમાન સૌથી પહેલા આવે. કોઈ પણ ચેપી રોગ જાનવરને થાય એટલે એમાં પહેલું ચિહ્ન છે એનું તાપમાન, એટલે કે તાવ આવવાની શરૂઆત થાય. સામાન્ય રીતે 38 ડિગ્રીની આસપાસ તાપમાન હોય. તમે જુઓ 0 દિવસ જ્યાં લખ્યું છે ત્યાં આગળ 38, 38.5 ડિગ્રી વચ્ચે છે તાપમાન. એ વખતે એની અંદર વાયરસ ઇન્જેક્ટ કરવામાં આવે છે. એ પછી 2 દિવસ થયા એટલે તાપમાન વધવા લાગ્યું અને તાપમાન વધતું તો 40 ડિગ્રી સુધી જાય છે. હવે જ્યારે શરૂઆતમાં 1 ડિગ્રી સુધી તાપમાન વધે છે ત્યાં સુધી તો પશુ એને સહન કરી લે છે. એને આપણે બી એવું જોઈએ કે જ્યારે તાવ આવવાની શરૂ થાય તો સામાન્ય તાવ હોય તો આપણે સહન કરીને આપણું સામાન્ય કામકાજ બધું ચાલુ રાખીએ. ત્યારે પશુ પર કંઈક સામાન્ય રીતે કોઈ ચિહ્નો પણ જણાતા નથી. પણ જ્યારે તાપમાન 39 ડિગ્રીથી પણ વધી જાય છે ત્યારે ખાવાનું બંધ કરવા લાગે અથવા ખાવાનું ઓછું કરે એવું થાય અને એ આગળ વધતું જાય. અને જે વાયરસને દાખલ થયાના 7-8 દિવસ થાય ત્યારે પહેલું નાનું ચામડી ઉપર જે રોગ જોવા મળે છે પહેલું ચિહ્ન 7-8 દિવસે જોવા મળે છે. હવે સામાન્ય રીતે ખેડૂતને ધ્યાનમાં ક્યારે જાણે એ ગીમડું મોટું થાય ત્યારે ધ્યાનમાં આવે છે. શરૂઆતમાં સૌ સીધું કે 2 સેન્ટીમીટર કે 5 સેન્ટીમીટર ડીમડું ના થાય. શરૂઆતમાં તો બહુ નાની ફોડલીથી શરૂ થતું, એ તો દેખાય બી નહીં આપણને. એટલે આપણા ધ્યાનમાં આવે ત્યારે તો લગભગ એ 3-4 દિવસ ઓર નીકળી ગયા હોય. એટલે જાનવરને રોગની લાગે છે ઇન્ફેક્શન અને ખેડૂત ભાઈઓના ધ્યાનમાં આવે છે કે ત્યારે લગભગ 8-10 દિવસ નીકળી ગયા હોય. એટલે આપણા પશુઓની અંદર આ રોગ દાખલ થયેલો હોય અને આપણને ખબર પડે કે 8-10 દિવસનો સમય નીકળી ગયો હોય, એ પછી આપણે બધું શરૂઆત કરીએ છીએ. એટલે જ્યારે રોગચાળાના સમયમાં આપણા પશુઓને સાચવવા માટે આ બાબતને બહુ ધ્યાનમાં લેવાની જરૂર છે. હવે જુઓ, આ રોગ થાય છે જ્યારે આપણને ખબર પડે છે એટલે આ રીતની પશુના શરીર ઉપર ગોઠો મોટા ભાગે જોવા મળે છે. 2-5 ગોઠ પણ હોઈ શકે અને 500 ગાંઠો પણ હોઈ શકે. આ ગાંઠો નાની પહેલા મોઢાની આસપાસથી શરૂ થાય છે, પગ ઉપર હશે, પછી આખા શરીર ઉપર ફેલાય છે. આ ચિહ્નોના નામના આધારે લમ્સ એટલે કે ગોઠ, તો ચામડીની ઉપર ગોઠ હોય છે, એ ચામડીની અંદર પણ ચોટેલી હોય છે, નીચેના સ્નાયુ વગેરે પણ ચોટેલી હોય, એટલે ક્યારેક લૂઝ હોય છે, ક્યારેક ચોટેલી હોય અને ક્યારેક એ ગોઠ આગળ વધીને બીજા ઓર્ગનમાં પણ આગળ વધે છે. સામાન્ય રીતે આ ચિહ્નો મુખ્ય છે, પણ આ ચિહ્નો દેખાય એની સાથે સાથે અથવા તો એના પહેલા પણ બીજા કેટલાક અથવા એના પછી પણ બીજા કેટલાક ચિહ્નો જણાતા હોય. એ ચિહ્નો પણ હું તમારી સામે રાખું. જો સૌથી પહેલા તો એનું તાપમાન વધવા લાગે છે, 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે અને સામાન્ય રીતે 37-38 વચ્ચેથી 40-41 3-4 ડિગ્રી તાપમાન વધી જાય એટલે આપણને બધાને જ ખબર છે કે જ્યારે તાવ વધે એટલે આપણી એક્ટિવિટી ઘટી જાય, આપણું કામ ઘટી જાય. આપણને પણ જેમ ભૂખ નથી લાગતી એમ પશુ પણ ભૂખ ના લાગે. તાવ વધે એટલે પશુ ખાય નહીં, બહુ ઓછું ખાય, ખાવાનું પ્રમાણ ઘટી જાય, કારણ ખાય એટલે એને પચાવવા માટે વળી ગરમી પેદા થાય પશુના પેટમાં. આ 20 સાયકલના લીધે પશુ છે એ ખાવાનું ખૂબ ઓછું કરે છે. તો આપણને બધાને ખબર છે કે ભાઈ ખાવાનું જ્યારે ઓછું કરવામાં આવે તો સીધી સાદી વાત છે કે આપણે બધા ગાય ભેંસ છે દૂધ ઉત્પાદન માટે રાખીએ છીએ, એટલે આપણને તરત શું સીધું જણાય છે કે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો જણાય છે. અને ખેડૂતને પણ આ ચિહ્ન પહેલું જણાય છે. ખોરાક લેવાનું ઓછું થવાની શરૂઆત થઈ હોય આપણા ધ્યાનમાં નથી આવતું, કારણ કે આપણે ઘણા જાનવરો સાથે ખોરાક મેળવતા હોય, પણ દૂધ ઘટે છે 5-6 દિવસ પછી, ત્યારે ખબર પડે કે દૂધ કેમ ઘટ્યું અને પછી તપાસ કરી તો ખબર પડે કે તાવ આવેલો છે અથવા બીજી કઈ બીમારી છે. એટલે જ્યારે ચેપ લાગે આપણને દૂધ ઘટે એના પછી આપણે ડોક્ટરને બોલાવી તપાસ કરાવીએ છીએ કોઈ ખરેખર શું થયું. તો આ બીમારીથી દૂધમાં ઘટાડો થાય છે જ. એ પછી કોઈ પણ જાનવરને જેમ બીમારી હોય એમ જાનવર છે એમ ડલ ડિપ્રેશન હોય, એકદમ શાંત હોય, એક ખૂણામાં બેઠું હોય તો નીચું મોટું કરીને બેઠું હોય, આંખો અડધી બંધ, આવી રીતે જાનવર એની આંખમાંથી પણ પાણી પડતું હોય.
અને જેમ જાનવર ખાય નહીં અને થોડું થોડું પણ દૂધ ચાલુ રાખે, કારણ કે હોર્મોનના અસર નીચે હોય છે, એના પરિણામે જાનવર સુકાતું જાય છે. ઘણા જાનવરો સુકાય છે, લોબી ચાલે. અને આ ગોઠ છે એ પછી ફૂટે એના પહેલા નાકની અંદરથી પાણી આવવાની શરૂઆત થાય છે, નાકમાં ચોદીઓ પણ પડે છે. આ લીંટ વગેરે છે એ ખોરાક ખાતા હોય જાનવર તેઓ પડે છે. એના મોઢાની અંદર પણ લાર વગેરે પણ પડે છે. એ લાર વગેરે પણ ખોરાક વગેરેની અંદર પડે છે. પશુની ઓખમાં સોજો આવે છે, એની ઓખમાંથી પણ પાણી પડે છે. પણ આ બધું નાકમાંથી લીંટ પડે, મોઢામાંથી લાર પડે, ઓખના આંસુઓ પડે, આ બધું જ પડે. કેવો પડે છે? ગમાણમાં જ પડે છે. અને આપણા પશુઓ તો છૂટા હોય અથવા તો બોધેલા હોય, પણ ચાર નિર્માણ વગેરે બધું સાથે જ હોય. આ જગ્યાએથી પણ ફેલાવાની શક્યતા રહે. અને કોઈ પણ બીમારી આવે એટલે આપણી જે લસિકા ગ્રંથિઓ છે એ જે વિસ્તારની અંદર ચેપ લાગે શરીરમાં, એ વિસ્તારમાંથી જો લોહી શોષાઈને જતું હોય, એ વિસ્તારની લસિકા ગ્રંથિ પહેલા ચેપને રોકવા પ્રયત્ન કરે છે. લસિકા ગ્રંથિઓનો પણ સોજો જોવા મળે છે. દાખલા તરીકે બાવલાની આગળની સાઈડમાં જે છે પ્રી ટ્યુમરલ લિમ્ફ નોડ અહીંયા બતાવ્યો છે કે એ લસિકા ગ્રંથિની મોટી થયેલી હોય છે, એટલે એનો પણ સોજો આવે છે. આ બધા ચિહ્નો થતા જાય છે. ક્યારેક પશુ તરવાઈ પણ જાય છે. જો ગાભણ પશુ હોય તો તરવાઈ પણ જાય છે. તરવાઈ ગયેલું પશુ જલ્દી ગાભણ પણ થતું નથી. જો બૂલ આખલો પાડો હોય એને બી આ જો રોગ વધારે પ્રમાણમાં આવે અને જો એના વૃષણ વગેરેની અસર થાય તો એની અંદર સ્ટેબિલિટી પણ આવે છે. જો આ પશુમાં નાકમાં ચોદીઓ પણ પડેલી છે. અને બીજું, ક્યારેક બાવલા ઉપર પણ આવી ગોઠવો થાય છે. ત્યારે બાવલા ઉપર પણ આવી ગોઠવો થાય ત્યારે તો દૂધ ઘટી જવું બિલકુલ સ્વાભાવિક છે. ઘણી વખત સંપૂર્ણ પણ ચાલી જતું હોય. ક્યારેક જાનવરો સતત આ રોગ શરીરમાં ચામડી ઉપરથી આગળ વધે છે. જેમ મેં કીધું કે ફક્ત ચામડી ઉપર તો બહાર દેખાય છે, પણ એ રોગ આગળ વધીને જેમ નાકમાંથી પાણી આવે છે, ફેફસામાં પણ આગળ વધે છે. એ પછી શું થાય છે કે ફેફસા, લીવર, કિડની આ બધી જગ્યાએ પણ અસર કરે છે. ચામડીના બે પડ હોય, આની વચ્ચે જગ્યા થાય અને ત્યાં આગળ પાણી ભેગું થવા લાગે છે. અહીંયા જો આ બરદ છે એની જે આગળ છાતી આગળ જે આપણી ગોદડી હોય છે ત્યાં આગળ પાણી ભરાયું છે. આના કરતા પણ વધારે ભરાયેલા પાણીવાળા કેસ જોવા મળે છે. આ પગ છે એ પણ સામાન્ય રીતે સોજો આવેલો દેખાય. આ ગાય છે જુઓ, એને આ જગ્યાએ સોજો આવવાની શરૂઆત થઈ ગઈ. આ નીચે પેટ નીચે પણ સોજો આવવાની શરૂઆત થઈ ગઈ. આ બરદ છે એના જે પેશાબની જગ્યા છે એ જગ્યાએ ડૂંટીની ભાગે પણ આ સોજો આવે છે. એટલે કે પછી પાણી શરીરમાં ભેગું થવાનું. ઘણા પશુ એવા જોવા મળે છે કે નીચેની બેલી છે તો આગળ ઘણું પાણી ભેગું થાય. આપણને લાગે કે એના સરખા થઈ ગયું. અને છેવટે મલ્ટી ઓર્ગન ફેલ્યોર જાનવરમાં પણ અસર આવે છે. અને એ વખતે આવા ચિહ્નો શરૂ થાય ત્યારે પછી દવાઓ કોઈ વિશેષ અસર કરતી હોતી. જેમ કોરોનાની અંદર પણ મલ્ટી ઓર્ગન ઉપર અસર થાય પછી દવાઓ પણ અસર કરતી નથી, એમ આવા કેસોમાં આવા ચિહ્નો આવવાની શરૂઆત થાય પછી દવાઓનું પણ અસરકારકતા ઘટે છે. બીજું એ થાય છે કે સોજો આવે છે શરીર ઉપર, જો અગર ઇન્જેક્શન આવે પછી લોહી પણ નીકળે છે. ઘણી લાંબો સમય છે લોહી ગઠાવામાં પણ તકલીફ થાય છે. અને જ્યારે આ જે ઢીમડા છે, આ ઢીમડા તૂટે છે એના પછી ત્યાં આગળ મોખો પણ જો ધ્યાન ના રાખીએ તો મોખ બેસશે અને જંતુ પણ પડે છે. અને પછી પશુ છે એનું ખૂબ ખરાબ અસર થાય છે. એટલે પશુના બીમારી આવે તો દવા તો કરવાની જ છે, દવા તો કરશું એની રાહત માટે. પણ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું એની સેવા શુશ્રૂષામાં, નહીં તો પશુ ખૂબ રીબાશે અને પીડાશે. અને આ પશુઓમાં જીવાત ના પડે એટલા માટે આપણે એની જે વેક્ટર કંટ્રોલ એ ખાસ કરવાની જરૂર હોય છે. આવા પશુઓ મરી જાય છે એ પછી મરણોત્તર તપાસ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. હમણાં જ મારે દોતીવાડા વેટરનરી કોલેજના મેડિસિન વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર આર એમ પટેલ સાહેબ સાથે 4-5 દિવસ સાથે હું ચર્ચા કરતો હતો આ રોગ વિશે. ત્યારે એમને પણ કહ્યું કે આ રોગ છે એ અણધારેલા ના ધારેલા આવા ચિહ્નો આમાં જોવા મળે છે. એમને પણ ઘણા બધા જાનવરોનું પોસ્ટમોર્ટમ કર્યું તો શરીરની અંદર મોટા ભાગના ઓર્ગનમાં, આ દાખલા તરીકે શ્વાસ નળીનો મેં ફોટો મૂક્યો, શ્વાસ નળીની અંદર દેખાય છે એની ગોઠો થયેલી. આ જે છે એ ગોલ બ્લેડર એટલે કે આપણા પિત્તાશય લીવરમાં હોય, પિત્તાશયને ખોલીને બતાવ્યું છે. તો આ જો આ જે દેખાય છે પિત્તાશયની અંદર પણ ગોઠો થઈ ગઈ છે. આ તો મોઢાની અંદર જે હોઠની અંદર છે, આ શ્વાસ નળીની અંદર, એટલે કે શરીરના અંદર મોટા ભાગના ઓર્ગન છે એની અંદર આ રોગ ફેલાય છે. દોતીવાડા વેટરનરી કોલેજમાં એમને કીધું કે દેશી ગાયોનું આપણું જે LRS ફાર્મ છે, આ ફાર્મની અંદર 600 પશુઓમાંથી લગભગ 100 પશુઓની અંદર આ રોગ જોવા મળ્યો અને એમાંથી 20 જેટલા પશુઓનું મરણ પણ થયું. એનો મતલબ કે આટલી સારી વ્યવસ્થા હોય તે જગ્યાએ પણ આવું જોવા મળે છે કે પશુઓ આ રોગ જ એવો છે
નવો છે આપણા બધા માટે સામાન્ય રીતે. તો સામાન્ય રીતે એક વખત ચેપ લાગે છે, પછી જુદી જુદી જગ્યાએ દુનિયામાં જે થયા છે તો 7 થી 15 દિવસમાં રોગના ચિહ્નો જોવા મળે છે. અને 10% થી 30-35% સુધી પશુઓની અંદર આ રોગના ચિહ્નો જોવા મળે છે. કારણ કે જો અગર એક જ જગ્યાએ પશુઓ વધારે રાખવામાં આવતા હોય ત્યાં આગળ વધારે પશુઓને ચેપ લાગી શકે છે. અને જે ચેપ લાગેલા પશુઓ છે એની અંદરથી 5 થી 20% સુધી પશુનું મરણ થઈ શકે છે. એટલે 3 થી 5% પશુઓ મરી શકે છે ઓછામાં ઓછા. એટલે ઘણો મોટી ખેડૂતોને નુકસાન જાય. એટલે આ રોગ છે જો થાય તો એનું સમયસર નિદાન કરવું એ ખૂબ જરૂરી છે. અને નિદાન માટે અત્યારે હાલ તો હવે જ્યારે રોગચાળાનો સમય છે અને આ જે મુખ્ય ચિહ્નો છે આ ચિહ્નો જોઈને આ રોગનું નિદાન ચિહ્નો ઉપરથી પણ થઈ શકે છે. પરંતુ લેબોરેટરીની અંદર પણ આને જો કરવામાં આવે તો PCR ટેસ્ટ, વાયરસ કલ્ચર આઇસોલેશન, વાયરસ ન્યુટ્રલાઇઝેશન ટેસ્ટ, એલાઇઝા વગેરે આ ટેસ્ટો દ્વારા નિશ્ચિત નિદાન થાય કે ચોક્કસ આ જ રોગના કારણે છે. આવું એટલા માટે કહેવું પડે છે કે બીજા કેટલીક બીમારીઓ પણ આવા ચિહ્નો જોવા મળે છે થોડા ઘણા. હું બીજા તમને ફોટો બતાવીશ એટલે ખબર પડશે કે આવી બીમારી બીજા બીમારમાં પણ જોવા મળે. ના કે બોવાઇન હર્પીસ વાયરસ ઘણી વખત બાવલા ઉપર નાની નાની એ જોવા મળતી હોય છે બોવાઇન હર્પીસથી. પછી પ્રુરિઝેનિક અર્ટિકેરિયા બાવલા ઉપર અથવા વચર ઉપર જ છે. જો આ નાના દેખાય છે ને નાની નાની ગોઠો થયેલી દેખાતી હોય. બીજા આવા ચોદા જો પેપ્યુલર સ્ટોમેટાઇટિસ ની અંદર પણ આ મોઢાની અંદર ચોદા પડે. સ્યુડો કાઉપોક્સ આ પણ એક પોક્સ વાયરસના જેવો જ છે. એટલે આપણે જે બળિયા થાય ને તો ગાયો ભેંસોના વચર ઉપર થાય અને પછી છેવટે આવી રીતના ચોદીઓ પડી જતી હોય એ રોગ છે. પછી ડેમોડેક્ટોસિસ નામની મેંજ છે એના પરિણામે આ નાની નાની ગોઠો થાય છે. ઓન્કોસર્કા નામના કૃમિ છે એ થાય તો આમાં જો નાના નાના પેલા તમને દેખાય છે. પછી આ રિંગ વોર્મ છે આ જે દેખાય છે નાના નાના રિંગ વોર્મના પરિણામે પણ આ બીમારી થાય છે. આવી બીમારીઓથી જુદી પાડવા માટે ક્યારેક લેબોરેટરી ટેસ્ટની પણ આવશ્યકતા હોય છે. અને આ રોગ થાય ત્યારે ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે. અને આર્થિક નુકસાનની અંદર તમે જુઓ તો દૂધમાં ઘટાડો આ ખેડૂતને દેખાતો સીધું નુકસાન છે. બીજી વાત આમાં 5-10% પશુ મરણ પામે તો પશુ મરણથી પણ ખેડૂતને સીધું નુકસાન થાય છે. ત્રીજી બાબત એ છે કે આ બીમારી આવે ત્યારે જો બીમારી હોય એવા પશુઓનો સારવાર કરાવવું પડે. બીજા પશુઓનો ના થાય એના માટે નિયમ પશુઓને સામાન્ય રીતે સારવાર વગેરે કરવી પડે એનો ખર્ચો થાય. અને પશુ મરે એના પછી જે ચામડાની જે રસ્તો છે એ ચામડાની ક્વોલિટી પણ ખૂબ ખરાબ હોય છે. એના પરિણામે આપણે ઇન્ડસ્ટ્રી તરીકે પણ એનો ખૂબ આર્થિક દ્રષ્ટિએ લોસ જાય છે. અને આ જે બોર્ડર ડિસીઝ ગણાતો હોવાથી જે દેશની અંદર આ રોગ આવે છે એ દેશમાંથી એ પશુ અને પશુની પેદાશ બીજી જગ્યાએ એક્સપોર્ટ કરવામાં આપણને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે એ પણ આપણને નુકસાન થાય છે. આવું જો આપણા ત્યાં રોગ આવી જાય તો કમસે કમ આપણે શું કરવું પડે અથવા આવી કોઈ શંકા પણ જાય તો સૌથી પહેલી બાબત એ છે કે ખેડૂતે શું કહેવાય કે જે અધિકૃત અધિકારી છે અધિકૃત પશુ ચિકિત્સા અધિકારી છે એનું બોલાવીને એની પાસે સારવાર કરવી જોઈએ અને સલાહ કરવી. અને આ ખેડૂતનું જે ડોક્ટર સલાહ આપે છે એમાં જે મુખ્ય સલાહ છે અહીંયા 3 બતાવેલી છે. અમે આ સલાહનું ખૂબ સારી રીતે પાલન કરવું આવશ્યક છે. ડોક્ટર પહેલા એમ કહે છે કે બીમાર પશુને અલગ કરી અને પછી જે બીમાર પશુ જે રાખ્યું છે તે જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કરવો જોઈએ. પશુના ઉપર પણ એકાદ વખત દવાનો છંટકાવ કરવો જોઈએ. અને એ પછી જે ચારા પાણી છે એ આપણે 10-15 જાનવર રાખતા હોય ને એક જાનવરને આવી બીમારી આવી હોય તો બીમાર જાનવરની થી જે પડવા વાળી પાણી છે મોઢામાંથી અથવા તો નાકમાંથી લીક પડવા આનાથી બધો ખોરાક અથવા પાણી દૂષિત ના થાય એ ધ્યાન રાખવામાં આવે. આ જે સલાહ છે ખાસ મહત્વની છે. અને એની અંદર આ ઉપરનો ફોટો છે એની અંદર 2 પશુ જોડે રાખ્યા છે. ઘણી વખત ખેડૂત એવા કે અમારી પાસે એક તબેલો છે અમે ક્યાં બીજા બોધવા જઈએ તો એ જાનવર છોડીને પછી બોધી દે. તો આ કઈ અલગ કરવાની રીત નથી. અલગ એટલે બીમાર પશુને જુદું જ કરી દેવું પડે. તબેલામાંથી બહાર કાઢીને આપણા ખેતરમાં એવી કોઈ વ્યવસ્થા કરવી. નહીં તો શું કહે કે એના ઉપરથી જાનવર માખી જો કરડ છે અને એ જ માખી વળી પાછી નજીકમાં સારું પશુ છે એને પણ કરડશે. પરિણામે આ રોગ ફેલાવાનું ચાલુ રહેશે. એટલે સૌથી મહત્વની વસ્તુ આ છે કે બીમાર પશુને અલગ કરી દો. એક બીજી મહત્વની બાબત એ છે કે આપણા તો એક પશુને બીમારી આવી કે બીજા પશુઓ સારા છે તો એ પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે જે ભારત સરકારે પણ આને સ્વીકાર કર્યો છે NDDB આ જે બાબત જણાવેલી છે ઘરગથ્થુ ઉપચાર એના માટે જે આપણે તમે બધા જ મોટા ભાગે મિત્રો શું કહેવાય કે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોઈએ છીએ તો ઈ ગોપાલા નામની એપ છે
તો ઈ ગોપાલા એપને તમે ડાઉનલોડ કરો. ઈ ગોપાલા એપની અંદર ઘણા બધા બીમારીઓ માટે આવી રીતના ઘરગથ્થુ ઉપચારોની વાત કરી છે. એમાં જે છેલ્લો અહીંયા જે વિડીયો દેખાય છે 23 નંબરનો, એ વિડીયો જોશો તો આ બધા ઔષધો કેવી રીતે ભેગા કરવાના, કેવી રીતે લગાડવાના, કેવી રીતે ખવડાવવાના, એનો શું લાભ છે એની ખબર પડશે. તો આમાં કમસે કમ એક મીઠું 10 ગ્રામ મરી, 10 ગ્રામ હળદર અને 15-20 નાગરવેલના પાન આને મિક્સ કરી એની અંદર ગોળ નાખવાનો 200 ગ્રામ જેટલો, અને દિવસમાં 3-4 વખત જે બાકીના પશુઓ છે જે બીમાર છે એને તો ખવડાવો જ, પણ જે બાકીના પશુઓ છે આપણા ત્યાં એ પશુઓને પણ દિવસમાં 2-3 વખત આપશું તો એ પશુની રોગ પ્રતિકારક શક્તિ વધશે. તો બાદ એ પશુને આ બીમારી આવવાની શક્યતા અને સંભાવના ઘટી જશે. તો આ ખાસ કરવાની જરૂર છે. હવે જ્યારે મોટા પાયા પર રોગને નિયંત્રણ કરવાનું હોય તો આ 3 બાબતોનું ધ્યાન રાખવું પડે કે રોગના કયા કયા ઘટકો છે, રોગ કેવી રીતે ફેલાય છે અને પશુની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય. તો જો એક તો રોગ થાય છે આપણને ખબર પડી જાય, લંપી નામના વાયરસથી થાય છે. તો આ રોગ કરવાવાળો ઘટક છે. એની અંદર આ સંવેદનશીલ પશુઓ છે કે ગાયો અને ભેંસોમાં સામાન્ય રીતે થાય છે. આ વેક્ટર દ્વારા રોગ ફેલાય છે અને વાતાવરણમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ જે વાક્યો છે એ 5, 10, 15 કિલોમીટર સુધી જઈ શકે, પણ ચોમાસાના સિઝન જ્યારે પવન ખૂબ ફૂંકાતો હોય ત્યારે આ ખૂબ લાંબો અંતર સુધી પણ આ જઈ શકે. આવું જુઓ, આ જે સારા બીમાર પશુ છે, આ બીમાર પશુથી આ વેક્ટરમાંથી આ સારા પશુમાં ફેલાય છે, એટલે સારા પશુમાં રોગ થાય છે. એ બીમાર પશુ છે શું કહે કે લે વેચ કરવામાં આવે તો એ મોટી મોટી ગાડીઓ દ્વારા ખૂબ દૂર જઈ શકે, અને પવનના દ્વારા પણ માખીઓ ખૂબ દૂર જઈ શકે છે. અને આ એક માખીમાં એક વખત ઇન્ફેક્શન લાગે 8 થી 10 દિવસ સુધી રહી શકે છે. એટલે પશુઓનું ટ્રાન્સપોર્ટ વગેરે બંધ કરવું જોઈએ, લે વેચ ઓછી કરવી જોઈએ. પશુની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે એના માટે એનો સારો ગુણવત્તાયુક્ત ખોરાક આપવો જોઈએ અને સમયસર રસીકરણ કરાવવું જોઈએ. આ મહત્વની બાબત છે. હવે જ્યારે આવી રીતનો રોગચાળો ફેલાય તો દુનિયાના દેશો કેવી રીતે આ રોગચાળાને કંટ્રોલમાં કર્યો છે? તો આમાં 3 પદ્ધતિઓ સામાન્ય રીતે છે. તો એક પદ્ધતિ છે કે બીમાર પશુઓ છે ટોટલ સ્ટેમ્પિંગ આઉટ. એનો મતલબ એ છે કે જે ખેડૂતના ત્યાં અથવા જે વિસ્તારમાં બીમાર પશુઓ છે એ બીમાર પશુ અને બીમાર પશુના સીધા સંપર્કમાં આવેલા પશુઓ છે એમને કતલ કરી દેવામાં આવે અને એ પશુઓને પછી દાટી દેવામાં આવે. બીજી બાબત છે કે એ સિવાયના બાકીના પશુઓમાં રસીકરણ કરવામાં આવે. અને ત્રીજી મહત્વની બાબત છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓની મુવમેન્ટ છે એને રોકી દેવામાં આવે. અને એટલા જ માટે અત્યારે અસરગ્રસ્ત પશુઓની અંદરથી મુવમેન્ટ ના થાય એના માટે સરકારે પણ આ પ્રતિબંધ લગાવી દીધો છે કે પશુની મુવમેન્ટ પર. તો બલ્ગેરિયા, ગ્રીસ અને સર્બિયા જેવા દેશોએ આ પદ્ધતિથી પોતાના ત્યાં લંપી સ્કિન ડિઝીઝનો કંટ્રોલ કરી દીધો છે. જ્યારે પાર્શિયલ એટલે હવે આવું ટોટલ બધા પશુને મારી નાખવાનો સંભવ જ ના થાય, તો પાર્શિયલ સ્ટેમ્પિંગ આઉટ છે. પાર્શિયલ સ્ટેમ્પિંગ આઉટ એવું છે કે જે વિસ્તારમાં પશુઓ બીમાર થયા છે એટલા પશુઓને ખરેખર સ્લોટર કરી દેવામાં આવે. બાકીના જે ઇન કોન્ટેક્ટ પશુઓ છે એ લોકોને મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવે અને બાકીના પશુઓ છે એમાં રસીકરણ ખૂબ મોટા પાયા ઉપર કરવામાં આવે. ઇઝરાયલ, મેસિડોનિયા, અલ્બાનિયા, કોસોવા, તુર્કી જેવા દેશોએ આ પાર્શિયલ સ્ટેમ્પિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. જ્યારે આપણને બધાને ખબર છે આપણા ત્યાં પશુઓને મારી નાખવા એ સંભવ નથી, અને એમાં પણ ગૌવંશના પશુમાં બીમારી સૌથી વધારે થાય છે. એટલે આપણા ત્યાં સ્ટેમ્પિંગ આઉટ પદ્ધતિ કોઈ પણ હિસાબે ઉપયોગમાં આવી શકે એમ નથી. એટલે આપણા માટે 2 સૌથી મહત્વની વસ્તુઓ બચે છે. એક તો પશુઓમાં રસીકરણ અને બીજું અસરગ્રસ્ત પશુઓમાંથી પશુઓનું મુવમેન્ટ છે એને મર્યાદિત કરવી અને જે વેક્ટર છે એ વેક્ટરનો કંટ્રોલ કરવો. તો આ બાબતો ખાસ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. એટલે પશુ મેળા, પશુની લેવેચ, પશુની રેલીઓ આ બધું બંધ કરવું જોઈએ. આ જો પ્રયત્ન કરવામાં આવે અને સાથે સાથે વેક્સિનેશનનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આપણે આ બીમારીનું સમયસર આપણે નિયંત્રણ કરી શકીએ. અને આના માટે ખૂબ સામૂહિક જાગૃતિની ખૂબ જરૂરિયાત છે. ભારત સરકાર, ગુજરાત સરકાર, ભારત સરકારના દ્વારા જુદા જુદા સંઘો દ્વારા પણ મીડિયા પ્રિન્ટમાં પણ આવી જાહેરાતો આપી લોકોને જાગૃત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. દરેક મંડળી પર આ મોટા મોટા પોસ્ટર લગાવીને પણ ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આ જાગૃતિના અભિયાન રૂપે જે આપણે જણાવવામાં આવે છે કે કેવી રીતે મદદરૂપ થઈ શકે, ખાસ તો પશુઓને જુદું પાડવામાં, એને કંટ્રોલ વગેરે કરવામાં, આ બાબતને ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે. અત્યારે હાલ જે વેક્સિન છે આપવામાં આવે છે તે ગોટપોક્સ વેક્સિન છે. એ ભારત સરકારની ભલામણ પ્રમાણે આપવામાં આવે છે. અને હમણાં જ ભારત સરકારના સંસ્થાન દ્વારા સ્પેશિયલી લંપી સ્કિન ડિઝીઝની વેક્સિન છે એ પણ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર તોમર દ્વારા મૂકવામાં આવી છે અને 4-6 મહિનામાં બજારમાં આવી જશે. એટલે આનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીશું. પણ અત્યારે હાલ જેટલા પશુઓ છે એનું વેક્સિનેશન કરવું ખૂબ જરૂર છે. બીમાર પશુ છે
એકબીજાથી દૂર રાખવાની આવશ્યકતા છે. વેક્સિનેશન કરવાની બાબત છે એમાં એક ખાસ બાબત એ ધ્યાન રાખવાની જરૂર છે, જ્યારે પણ કોઈ ગામમાં એક બીમાર પશુ પકડાય ત્યારે આપણે વેક્સિન મૂકવાની હોહા કરી દઈએ છીએ, અને જો બીમાર પશુ એની આજુબાજુ ફટાફટ લગાવીએ, પરિણામે શું થાય છે કે બીમાર પશુના સંસર્ગમાં આવેલા જે પશુઓ હોય એની અંદર પણ વાયરસ હોય છે, તો ત્યાં આગળ કેસો વધી જાય છે. વાસ્તવમાં રિંગ વેક્સિનેશન છે, જે જગ્યાએ પશુ આવે છે એનાથી દૂર એક મોટો પટ્ટો બનાવવાની આવશ્યકતા હોય, જેથી ત્યાંથી દૂર આ રોગ ફેલાતો અટકી શકે. અને આ રીતનું આપણે વેક્સિનેશનનો સતત સહયોગ આપીએ. સરકાર પણ આ વેક્સિનેશન માટે ખૂબ પ્રયત્નો કરી રહી છે, બધા સંઘો પણ આના માટે પ્રયત્નો કરી રહ્યા છે. અને આમાંથી આપણે શીખવાની જરૂર એ છે કે પશુ ચિકિત્સકની સલાહ લઈને એની સલાહ પ્રમાણે આપણે કામ કરવાની જરૂર છે. બીમાર પશુને ખાસ અલગ કરવાની જ આવશ્યક છે. અલગ એટલે કે બાકીના પશુથી ખૂબ દૂર રાખવાની જરૂર છે. બીમારીના સમયમાં પશુનું લે વેચ છે અટકાવવાની આવશ્યકતા છે. અને સમયસર રસી, એટલે આપણને ખબર પડી ગઈ છે કે જુલાઈ મહિનામાંથી શરૂ થાય છે, તો એના પહેલા નવા વર્ષોમાં રસી મૂકવાની આપણે વ્યવસ્થા કરવી પડશે. અને મૃત પશુનો યોગ્ય નિકાલ કરવો સૌથી વધુ જરૂર છે, કારણ કે નહીં તો મૃત પશુ ગમે તે મૂકી દેવામાં આવ્યા છે તો એમાંથી ફરી પાછી ઘણી બધી મફતોથી રોગ લેશે અને વળી ફેલાવશે. એટલે મૃત પશુને ખરેખર દાટી દેવા જોઈએ, એની સાથે ચૂનો વગેરે નાખવું જોઈએ. આવી રીતે જો આપણે કરશું તો આ જે કામ છે એને રોકવામાં આપણે મદદ કરી શકીએ. તો આ હતું લંપી સ્કિન. એ ખૂબ ભયંકર રોગ છે. એમને રોકવા માટે આપણે બધાએ એકબીજાની સાથે રહીને હાથમાં હાથ મિલાવીને કામ કરવું પડશે. અને આવી રીતે આપણે કરશું તો આ રોગને આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીશું. તો આભાર, સર્વ ખેડૂત મિત્રોનો આભાર, અને કૃષિ મોરચાનો પણ આભાર કે જેમને આ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને જોડાયેલા સર્વે ખેડૂત મિત્રોનો પણ હું આભાર માનું. ધન્યવાદ. પતિ ગયું ભાઈ? મને લાગે ખાસું પૂરું કર્યું, વહેલું પૂરું થઈ ગયું છે. પછી તો બંધ નહીં કરે.